તેને વોટ શા માટે આપવા? આ ચૂંટણી કોઈ વ્યક્તિગત હિસાબો પૂરા કરવાની નથી, પરંતુ વિસ્તારના વિકાસની છે. જો વિકાસના કામો કરાવવા હોય તો ભાજપ પાસે જ વિકલ્પ છે. મતદારોને રીઝવવા માટે તેમણે કહ્યું કે અમે હાથ જોડી અને પાઘડી ઉતારીને તમને વિનંતી કરીએ છીએ કે ભાજપને મદદ કરો. અમે અડધી રાત્રે પણ તમારા કામ કરવા તૈયાર છીએ. ચૂંટણી પહેલા ધારાસભ્યનું આ નિવેદન સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયું. આ ચૂંટણી કોઈ વ્યક્તિગત હિસાબો ચૂકતે કરવા માટેની ચૂંટણી નથી, આ તો વિકાસ કરવા માટેની ચૂંટણી છે. આપણે આપણા ગામને, આપણે આપણા વિસ્તારને વિકાસ ક્ષેત્રે શું આપવાનું છે એના માટેની ચૂંટણી છે. ત્યારે અમે કોઈ છે જ નહીં. એને તમે ભૂલે ચૂકે ચૂંટીને મોકલશો તોય જવાબ હું આજે આપું છું. એ કોમ લઈને જાશે તો એમ જ કહેવાના છે સરકાર અમારી નથી, અમારું કોઈ વાવળતું નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને જીતવા માટે દરેક પક્ષ મતદારોને વચનો આપતા હોય છે. આ વચ્ચે ધાનેરામાં ચૂંટણીનો માહોલ પણ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. ભાજપે નગરપાલિકાની ચૂંટણી જીતવા અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈને ભાજપનો ખેસ પહેરાવ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસ શહેર પ્રમુખ જયેશ સોલંકીએ મતદારોને 21 વચનો આપ્યા. ધાનેરા નગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પોતાનું ચૂંટણીલક્ષી જાહેરનામું બહાર પાડ્યું, જેમાં શહેરની પાયાની સુવિધાઓથી લઈ આધુનિક સુવિધાઓ સુધીના અનેક વાયદાઓ કરાયા. કોંગ્રેસનું કહેવું છે કે જો તેઓ સત્તા પર આવશે તો ધાનેરાનો કાયાકલ્પ થશે. હવે જોવાનું એ રહેશે કે ધાનેરાની જનતા આ વચનો પર કેટલો ભરોસો મૂકે છે. કોંગ્રેસ દ્વારા જે ધાનેરા શહેર નગરપાલિકાની જે ઇલેક્શન થઈ રહ્યું છે એમાં કોંગ્રેસનું કમિટમેન્ટ અમે 21 મુદ્દાનું કમિટમેન્ટ આપ્યું છે. જેમાં અમારો પહેલો મુદ્દો એવો છે કે એક હેલ્પલાઇન નંબર ને હેલ્પ ડેસ્ક કે જેમાં વોટ્સઅપ મેસેજથી કે કોઈ પણ જગ્યાએ તકલીફ હોય તો વોટ્સઅપનો ફોટો લઈ અને વોટ્સઅપ દ્વારા જાણ કરે. એનું કોઈ પણ નિવારણ હોય તો 24 કલાકની અંદર અમે એનો જે પ્રશ્ન હશે એનું નિવારણ કરીશું.